કેમ છો સ્ટુડન્ટ્સ? એ અભ્યાસ શુદ્ધ લર્નિંગ એપમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આપણે ભણી રહ્યા છીએ એમલો ટીવાય બીકોમ સેમ 5 અને આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 3 દરખાસ્ત અને સ્વીકાર. ફ્રેન્ડ્સ, લાસ્ટ ચેપ્ટર આપણે ચેપ્ટર નંબર 2 જોયું આપણે, બરાબર. અમુક સ્ટુડન્ટ્સને માઇન્ડમાં એવો સવાલ છે કે સર ચેપ્ટર નંબર 2 કેમ ડાયરેક્ટ મૂક્યું છે, ચેપ્ટર નંબર 1 કેમ નથી મૂક્યું? તો હું સ્ટુડન્ટ્સને કહેવા માગું છું કે ચેપ્ટર જે પહેલું ચેપ્ટર છે ને એમાં ફક્ત કોન્ટ્રાક્ટ એક્ટની ખાલી સમજૂતી આપી છે. જે કોન્ટ્રાક્ટ એક્ટ જે કાયદો છે, કરાર કાયદો 1872 1872, એમાં ખાલી એની પ્રાથમિક સમજૂતી આપી છે અને એમાં એ જે ચેપ્ટર છે એમાં કોઈ અત્યાર સુધી એવું કંઈ બતાવ્યું નથી કે યુનિવર્સિટીમાંથી આ ચેપ્ટરમાંથી કોઈ સવાલ પૂછાયેલા છે. એ ફક્ત ખાલી તમારે પ્રાઇમરી સમજૂતી માટે આપેલું છે. એટલા માટે ચેપ્ટર અત્યારે આપણે નથી લીધું. ડાયરેક્ટ આપણે જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એક્ઝામની દ્રષ્ટિએ પણ અને નોલેજની દ્રષ્ટિએ પણ, તો ડાયરેક્ટ આપણે એટલા માટે સેકન્ડ ચેપ્ટર લીધું છે. અને જો કોઈ તમારી ઈચ્છા હોય, કોઈ ક્વેરી હોય તો ફર્સ્ટ ચેપ્ટર આપણે કરીશું છેલ્લે, બરાબર. તો જોઈએ, આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 3 દરખાસ્ત અને સ્વીકાર, બરાબર. તો તમે કરાર કોને કહેવાય, કરારના જે બેઝિક તત્વો કયા છે એનો તમને આઈડિયા આવી ગયો છે. ગયા ચેપ્ટરમાં આપણે જોઈ લીધું, બરાબર, કે જો કરાર કરવો હોય બે પક્ષ વચ્ચે તો સૌથી પહેલાં શું જોઈએ? સમજૂતી જોઈએ, અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ, બરાબર. ને સમજૂતી બને ક્યારે? તો સમજૂતી ક્યારે બને? તો એક વ્યક્તિ જ્યારે દરખાસ્ત મૂકે, દરખાસ્તને કહેવાય પ્રપોઝલ, બરાબર. પ્રપોઝલ અથવા ઓફર, મતલબ કે એક વ્યક્તિ ઓફર મૂકે અને બીજો વ્યક્તિ એને એક્સેપ્ટ કરે, તો એ બંને જ્યારે થાય ને આ બે ઘટનાઓ, ત્યારે કહેવાય કે વચ્ચે શું બની? સમજૂતી બની, બરાબર. તો શરૂઆત શેનાથી થશે? કોઈ પણ કરારની શરૂઆત થાય પહેલાં દરખાસ્તથી, બરાબર. દરખાસ્ત પ્લસ એની અંદર એનો સ્વીકાર થાય. એકલી દરખાસ્ત હોય અને સ્વીકાર ના હોય તો પણ સમજૂતી ના કહેવાય, બરાબર. મારે કોઈ કામ કરવું છે અને હું ખાલી દરખાસ્ત કરું કે ચાલો આપણે મૂવી જોવા જઈએ, તો આ મેં દરખાસ્ત કરી પણ કોઈ મારી દરખાસ્ત સ્વીકારી નહીં. બધા ફ્રેન્ડે કીધું કે ના, નથી જવું આજે, થોડું કામ છે, તો એનો મતલબ કે આને સમજૂતી કહેવાય નહીં. આ ખાલી મેં દરખાસ્ત જ કરી છે, એનો સ્વીકાર થયો નથી, બરાબર. તો દરખાસ્ત થાય, એનો સ્વીકાર થાય તો સમજૂતી બને. અને એ સમજૂતીની અંદર જ્યારે કાયદાકીય જવાબદારી આવી જાય, જ્યારે લીગલ રિસ્પોન્સિબિલિટીઝ, કાયદાકીય જવાબદારી આવી જાય, તો એ તમારો બની જાય કરાર બને. ઓકે, તો આ ચેપ્ટરમાં આપણે બે વસ્તુ જોવાની છે, દરખાસ્ત અને સ્વીકાર. તો દરખાસ્ત કોને કહેવાય? તો દરખાસ્તની વ્યાખ્યા તમને આપેલી છે કલમ 2A. ઇન શોર્ટમાં કહું, જેટલી બી દેશી ભાષામાં જો વાત કરીએ આપણે, આપણી પોતાની ભાષામાં, તો જેટલી પણ તમે ઓફર કરો ને કોઈ વ્યક્તિને, ઓફર, પ્રપોઝલ, એ બધીને દરખાસ્ત કહેવાય, બરાબર. જેમ કે ચલો આજે કંઈ કામ કરવા જઈએ, આજે એમ કરીએ, આજે ફરવા જઈએ, ચલો આજે ભણીએ, ટ્યુશન જઈએ, સ્કૂલે જઈએ, મતલબ જેટલી બી આપણે ઓફર કરીએ ને, એક વ્યક્તિ બીજી વ્યક્તિને જેટલી ઓફર કરે, એ ચાહે ધંધામાં હોય, કાલે ચાહે રોજિંદી જે લાઈફ છે એમાં હોય, બધી ઓફરોને દરખાસ્ત કહેવાય. પણ કોન્ટ્રાક્ટ એક્ટ જે છે આપણો, કોન્ટ્રાક્ટ એક્ટ, બરાબર, એમાં એની ડેફિનેશન અલગ આપેલી છે. કેમ કે રોજબરોજની જિંદગીમાં જે ઓફર થાય એ વસ્તુ અલગ છે આખી, અને બિઝનેસમાં, ધંધામાં જે વસ્તુ ઓફર થાય એ વસ્તુ પણ આખી અલગ છે. તો એકચ્યુઅલી કાયદાકીય ભાષામાં દરખાસ્ત કોને કહેવાય, એમાં કોન્ટ્રાક્ટ એક્ટમાં એની વ્યાખ્યા આપેલી છે. તો કલમ 2A યાદ રાખજો, બરાબર. અને એક્ઝામમાં જ્યારે તમે વ્યાખ્યા લખો ને મિત્રો, તો એમાં તમારા પોતાના શબ્દ જરીક પણ નહીં લખવાના, બરાબર. જો કલમ આવડે, જો કલમ યાદ હોય પરફેક્ટ તો જ લખજો, બાકી તુક્કો મારતા નહીં. કેમ કે જો તુક્કો મારવા ગયા તો ભલે તમારી વ્યાખ્યા તો સાચી છે પણ કલમ ખોટી છે, તો ઇમ્પ્રેશન તમારી ખરાબ પડી જશે, બરાબર. કેમ કે કોન્ટ્રાક્ટ એક્ટ કાં તો કોઈ પણ એક્ટ ઉઠાવી લઈ લો, જે કલમ હશે એની નીચે જ આવી કોઈ પણ વ્યાખ્યા હોવી જોઈએ. કલમ સાચી વ્યાખ્યા ખોટી હોય, બરાબર, કાં તો કલમ ખોટી ને વ્યાખ્યા સાચી તો પણ એ ખોટું કહેવાય. તો કલમ યાદ હોય તો ઠીક છે તો લખજો, ના યાદ હોય તો ના લખતા, પણ ખોટી ના લખતા. અને વ્યાખ્યા જ્યારે લખો ને તો હવે ઇન્વર્ટેડ કોમામાં હંમેશા લખવાની, આવું તો તમને ખબર જ હશે, બરાબર. ઇન્વર્ટેડ કોમામાં વ્યાખ્યા લખવી પડે અને એના જે શબ્દો હોય વ્યાખ્યાના, જે કાયદામાં આપેલા છે એવા શબ્દ એક્ઝેક્ટ તમારે લખવા પડે, અંદર તમે પોતાનું એડ કરી શકો નહીં. હા, જવાબ તમે બીજી રીતે લખો, મતલબ કે વ્યાખ્યા સિવાયનો જે પોર્શન છે, વ્યાખ્યા સિવાયનો જે ભાગ છે જવાબમાં, એ તમે પોતાની ભાષામાં લખી શકો, પણ વ્યાખ્યાના શબ્દો તમે ચેન્જ કરી શકો નહીં, એને તમે મોડિફાઈ ના કરી શકો. તો કલમ 2A દરખાસ્તમાં તમને એવું કીધું છે કે જ્યારે કોઈ એક વ્યક્તિ બીજાને, બરાબર, ધારો કે બે પક્ષકાર છે, તો એક વ્યક્તિ બીજાને પોતે કંઈ કરવા માટે કે કરતો અટકાવવા માટે પોતાની ઈચ્છા દર્શાવે. સિમ્પલ ભાષામાં કહું તો બે વ્યક્તિ હોય તો એમાં એક વ્યક્તિ પોતાની ઈચ્છા કહેશે. શેની ઈચ્છા? જો પોતે કંઈ કરવા માટે, એટલે પોતાને કંઈ કામ કરવું છે એની ઈચ્છા બતાવે, અથવા કોઈ કામ કરતો અટકાવવાની ઈચ્છા બતાવે, બરાબર. જેમ કે મારે કોઈ દુકાન નવી ખોલવી છે અને માલ વેચવો છે તો મારી ઈચ્છા બતાવીશ. મારો કોઈ ગ્રાહક છે, કસ્ટમર છે, બરાબર, દુકાન તો નહીં ખોલી પણ મતલબ કે સગા સંબંધી છે, તો નક્કી કર્યું કે જો હું દુકાન ખોલીશ તો હું તને આટલા રૂપિયામાં વસ્તુ વેચીશ, બરાબર. મેં ખાલી એટલું કીધું, તો પેલો એવું કહે છે કે હું તમારી પાસેથી આ વસ્તુ ખરીદીશ. એનો મતલબ કે એને મારી સામે શું મૂકી? દરખાસ્ત, ઓફર મૂકી,
કે હું તમારી પાસેથી આટલી વસ્તુ ખરીદીશ. તો આ થઈ ગઈ દરખાસ્ત. તો આમાં એવું આવે, દરખાસ્તમાં ખાલી શું આવશે, પોતે કંઈ કરવા માટે કે કરતો અટકાવવા માટે. એવું નહીં કે કોઈ કામ કરવાનું છે ખાલી એની દરખાસ્ત હોય. અમુક ટાઈમે કોઈ કામ નથી કરવાનું એની પણ આપણે ઓફર મૂકીએ ને, બરાબર. જેમ કે અમુક વસ્તુ આપણે કહીએ કે જો હું એમ કરીશ ને તો તારે એમ નહીં કરવાનું, બરાબર. જેમ કે હું આ એરિયામાં દુકાન ખોલીશ તો આ એરિયામાં તારે દુકાન ખોલવાની નહીં. તો આ દરખાસ્ત મેં મૂકી કે જો હું આ એરિયામાં ધંધો કરીશ તો આ એરિયામાં તારે ધંધો નહીં કરવાનો, તારે બીજી જગ્યાએ એરિયા મતલબ કે બીજી જગ્યાએ કે બીજા એરિયામાં તારે ધંધો કરવાનો. તો આ દરખાસ્તમાં શેની મૂકી, કામ નહીં કરવાની, મતલબ કે તારે આ વસ્તુ નથી કરવાની, એની મેં દરખાસ્ત મૂકી, બરાબર. તો દરખાસ્તમાં શું, એટલે એક વ્યક્તિ બીજાને કોઈ કામ કરવા માટે કે કોઈ કામ કરતો અટકાવવા માટે પોતાની શું બતાવે, ઈચ્છા બતાવે, બરાબર. અને તે બીજી વ્યક્તિની તે કાર્ય અંગેની સંમતિ મેળવવાનો હોય. એનો દરખાસ્તનો ઉદ્દેશ્ય શું હોય, આપણે કોઈ વસ્તુનો ઓફર જ્યારે કોઈ વ્યક્તિ સામે ઓફર મૂકીએ તો કેમ મૂકીએ, એનું કારણ એ હોય કે આપણે બીજા વ્યક્તિની શું લેવાની, સંમતિ. ખાલી આપણે એકલા પોતાની જાતને દરખાસ્ત ના મૂકી શકીએ. સામે વ્યક્તિ હોય એની સામે ઓફર મૂકીએ તો આપણો હેતુ એ હોય કે એ માણસ આપણા જે ઓફર મૂકી છે ને એને સંમતિ આપે, એગ્રી કરે, બરાબર. આપણો હેતુ એ હોવો જોઈએ. તો તે બીજા વ્યક્તિને તે કાર્ય અંગેની સંમતિ મેળવવાનો ઉદ્દેશ્ય હોવો જોઈએ આપણે. તો તે વ્યક્તિ દરખાસ્ત રજૂ કરે છે એમ કહેવાય. ઇન શોર્ટમાં દરખાસ્ત એટલે શું, એમાં તો બે વ્યક્તિ હોવા જોઈએ બેઝિક. એક વ્યક્તિ બીજા વ્યક્તિને કોઈ ઓફર મૂકે, શેની ઓફર, તો કે અમુક કાર્ય કરવાની કાં તો અમુક કાર્ય નહીં કરવાની ઓફર મૂકે, બરાબર. તો ખાલી ઓફર મૂકે તો દરખાસ્ત કહેવાય ના કહેવાય. એનો હેતુ શું હોવો જોઈએ, ઓફરનો હેતુ શું હોવો જોઈએ કે સામેવાળો વ્યક્તિ એની સંમતિ આપે, બરાબર. તો દરખાસ્ત અને સંમતિ બંને હોય તો સમજૂતી બને. તો દરખાસ્તની વ્યાખ્યા હતી, ગોખવી પડશે તમારે, ભલે ગમે તેવી હોય પણ આ વ્યાખ્યા તમારે ગોખવી પડશે, બરાબર. જાતે બનાવી લખો તો ચાલશે નહીં. તો આ વ્યાખ્યાને ઇઝીલી સમજીએ ને આપણે, આ કાયદાની ભાષામાં છે ને મિત્રો, થોડી કાયદાની લેંગ્વેજ એ થોડી ડિફિકલ્ટ પડે તમને, કાયદાની લેંગ્વેજ. અને આપણે ઇઝી ભાષામાં સમજીએ તો આ વ્યાખ્યાનું જે એસેન્સ છે તે શું હતું, જો શરતો, જેટલી પણ શરતો અંદર આપેલી છે ને આ વ્યાખ્યાને તમને ઇઝીલી ખબર પડી જશે જો આ શરતો આવડી ગઈ તો. પહેલું, દરખાસ્તમાં છે ને પોતાની મરજી હોવી જોઈએ. જ્યારે કોઈ પણ વસ્તુની દરખાસ્ત કરીએ, બરાબર, તેમાં આપણી પોતાની મરજી હોવી જોઈએ, બીજાની મરજી હોય તો ના ચાલે. જેમ કે હું મારા ફ્રેન્ડને કહું, મતલબ કે કોઈ ફ્રેન્ડ છે કોઈ બી વ્યક્તિને કહું કે ભાઈ મારે તારું મકાન ખરીદવું છે, બરાબર, આટલા રૂપિયામાં મારે તારું મકાન ખરીદવું છે. એનો મતલબ કે મેં આ દરખાસ્ત કરી તો આ દરખાસ્તની અંદર મારી મરજી હોવી જોઈએ, બરાબર. પછી એવું ના ચાલે કે મારા પિતાજી એવું કહેતા હતા કે મારે તારું મકાન ખરીદવું છે, તેમાં મરજી આપણી નથી પિતાજીની હતી. મતલબ જ્યારે બી કોઈ ઓફર હોય ને દરખાસ્ત, તેમાં મરજી આપણી હોવી જોઈએ. તો આ એક ક્લિયર થયું. બીજું, કંઈક કામ પોતે કરતો અટકશે એવી ઈચ્છા. અમુક ટાઈમે એવી દરખાસ્ત પણ થાય ને કે દરખાસ્ત મતલબ કે દરખાસ્ત ખાલી એવી ના થાય કે આ કામ આપણે કરીશું. અમુક ટાઈમે દરખાસ્ત એવી પણ મૂકીએ કે આ કામ અમે નહીં કરીએ, બરાબર. તો હું જેમ કે કોઈ દુકાન ચલાવું છું તો એ એરિયામાં બીજો કોઈ દુકાનવાળો આવી જાય, બરાબર, તો એ મારાથી બહુ મોટી દુકાન છે નહીં, બહુ મોટી દુકાન છે અને મારી તો એકદમ નાની દુકાન છે, તો એનો ઓફર કરીશ કે જો તું મને આટલા પૈસા આપીશ તો આ એરિયામાં હું મારી દુકાન ચલાવું નહીં. એનો મતલબ કે મેં એને શું આપી, દરખાસ્ત આપી. શેની દરખાસ્ત આપી, મારી દુકાન ચલાવીશ નહીં, મતલબ કે કોઈ કામ પોતે કરતો અટકશે એની દરખાસ્ત આપી મેં. તો આ દરખાસ્તમાં મેં એને શું ઓફર આપી કે હું મારી દુકાન ચલાવવાનું કામ કરીશ નહીં. તો આ પણ એક પ્રકારની દરખાસ્ત કહેવાય, બરાબર. પછી ઈચ્છા કોઈ નિશ્ચિત વ્યક્તિને હોવી જોઈએ. આપણે કોઈ વ્યક્તિને દરખાસ્ત કરીએ કે ઓફર કરીએ તો સામે કોઈ વ્યક્તિ હોવી જોઈએ, પર્ટિક્યુલર ચોક્કસ વ્યક્તિને ઓફર મુકાવી જોઈએ, બરાબર. હું સ્ટેજ ઉપર ચડીને 500 માણસ નીચે હોય અને એને એવું કહું કે મારું ઘર વેચવાનું છે, મારું ઘર વેચવાનું છે, તો એનો મતલબ શું થયો, આ મેં ખાલી જાહેરાત કરી, કોઈ ચોક્કસ વ્યક્તિનો ઓફર કરી નથી, બરાબર. એટલે જ્યારે પણ દરખાસ્ત થાય ને તો સામે કોઈ ચોક્કસ વ્યક્તિ હોવી જોઈએ કે જેને આપણે કહી રહ્યા છીએ. 5-6 પબ્લિક હોય ઊભી હોય ટોરામાં, બરાબર. જેમ કે આપણે પાનના ગલ્લે જઈએ ને 50 માણસ ઊભા હોય તો જઈને વાત કરીએ યાર કે મારું ઘર વેચવાનું છે, તો એનો મતલબ શું થયો કે મેં ખાલી મારો ઈરાદો બતાવ્યો છે, બરાબર, ખાલી માર્કેટિંગ કર્યું છે, મેં કોઈ ચોક્કસ વ્યક્તિને વાત કરી નથી. તો દરખાસ્તમાં શું હોવું જોઈએ કે ઈચ્છા તો હોય પણ એ પાછી કેવી, તો કે કોઈ ચોક્કસ કોઈ નિશ્ચિત વ્યક્તિ હોય એને કહેવી જોઈએ. એની પછી ઉદ્દેશ્ય વ્યક્તિની સંમતિ સામે, મતલબ કે સામે જે વ્યક્તિ છે એની સંમતિ મેળવવાનો હોવો જોઈએ. તો પહેલાં જ કીધું કે જ્યારે પણ આપણે કોઈ દરખાસ્ત મૂકીએ ઓફર, તો આપણો હેતુ શું હોય તો કે સામેવાળાની સંમતિ મેળવવાનો હોય, બરાબર. હું ખાલી જે સામે વ્યક્તિ છે એને એવું કહું કે મારે ઘર ખરીદવું છે, મારે તારું ઘર ખરીદવાની ઈચ્છા છે, તો મેં શું બોલ્યો કે મારે તારું ઘર ખરીદવાની ઈચ્છા છે, મેં ખાલી એમ જ બોલ્યો, બસ.
એમ જ કે ભાઈ તારું ઘર બહુ જ મસ્ત છે, એમ મારી પાસે પૈસા હોત ને તો તારું ઘર ખરીદી લેત. મેં ખાલી એને એમ જ કીધું છે, મારો હેતુ એ નહોતો કે હા પાડ દે હું એનું ઘર ખરીદું. એકચ્યુઅલમાં આ તો ખાલી જસ્ટ વાત કરી કે યાર તારું ઘર બહુ જ મસ્ત છે, જો મારી પાસે પૈસા હોત ને તો તારું ઘર હું ખરીદી લેત. બરાબર, ખાલી વાત કરી છે. મતલબ કે આપણે અમુક ટાઈમે ઘણી બધી એવી વાતો કરીએ છીએ કે જેનો કોઈ મિનિંગ હોતો નથી. બરાબર, તો એનો મતલબ શું થયો કે અમે એવું કીધું છે કે ઉદ્દેશ્ય હોવો જોઈએ કે સામેવાળાની સંમતિ મેળવવાનો હોવો જોઈએ, પણ અમે એવું કોઈ ઉદ્દેશ્ય હતો નહીં કે સામેવાળો મને ના પાડ દે કે ના લે મારું ઘર તું લઈ લે. બરાબર, આ તો જસ્ટ ખાલી આપણે વાત કરી છે, તો એને દરખાસ્ત કહેવાય નહીં. બરાબર, દરખાસ્તમાં એ હેતુ હોવો જોઈએ માઇન્ડમાં કે સામેવાળો હા પાડે. બરાબર, એની પછી એમાં કાયદેસરની જવાબદારી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. દરેક દરખાસ્ત ના કહેવાય, ક્યાં સુધી ના કહેવાય કે જ્યાં સુધી એમાં કાયદેસરની જવાબદારી હોય નહીં. બરાબર, જે દરખાસ્તમાં કાયદેસરની રિસ્પોન્સિબિલિટી, બંને પક્ષની જવાબદારી ઊભી થાય કાયદાકીય રીતે, એને દરખાસ્ત કહેવાય. જેમ કે હું મારા ફ્રેન્ડને કહું કે તારી ઘેર સાંજે જમવા આવીશ. બરાબર, તો આ દરખાસ્ત મારી એમ તો કહેવાય, પણ એમાં કોઈ કાયદાકીય જવાબદારી હતી નહીં. બરાબર, હું મારા ફ્રેન્ડને એવું કહું કે સાંજે જમવા આવીશ ને એવું કે કહું ક્યાં છે, તો મેં દરખાસ્ત કરીને એને મારો સ્વીકાર બી કરી લીધો. પણ જો એના ઘેર સાંજે જમવા ના જવું તો એ મારી સામે કોર્ટમાં કેસ ના કરી શકે. કેમ ના કરી શકે? કારણ કે કોઈ કાયદાકીય જવાબદારી ઊભી થતી નથી. આ તો ખાલી સંબંધ લીધે આપણે વાત કરેલી છે. બરાબર, તો આટલા ટોપિક હોવા જોઈએ તો એ વસ્તુને શું કહેવાય? દરખાસ્ત કહેવાય. બરાબર, હવે જોઈએ તો જો આમાં છે ને એક્ઝામમાં તમને કદાચ આવું પણ પૂછાઈ નાખે, આવું પણ પૂછાય ટૂંકમાં કે દરખાસ્તની વ્યાખ્યા સમજાવો ને તેની શરતો. ટૂંકા પ્રશ્નોમાં કદાચ આવું પૂછી નાખે, કાં તો બહુ મોટો સવાલ પૂછાય તમને તો અમે એવું પૂછે કે દરખાસ્તની વ્યાખ્યા આપી, તેની શરતો જણાવો. બરાબર, અને ઈરાદો અને દરખાસ્ત આ પણ એક ટોપિક છે, આમાં જ છે અને ઇન્ક્લુડ જ છે, આમાં જ છે લાગતો વળગતો. તો આટલો મોટો સવાલ બી પૂછે ને અમુક ટાઈમે તો એવું પણ ટૂંક ન જોઈ લે છે, ખાલી આટલું પૂછે કે ટૂંક નોટ લખો દરખાસ્ત માટેનું આમંત્રણ, ખાલી બસ સિંગલ ટોપિક. આટલી ટોપિકની ખાલી ટૂંક નોટ પણ તમને પૂછી શકે. મતલબ કે આટલું કોન્સેપ્ટ જો તમારો ક્લિયર હશે, બરાબર, તો એનો મતલબ કે 3-4 ટૂંકા સવાલ જેટલું તમને આવડી જશે આમાંથી. કેમ કે આ બહુ મોટો ટોપિક છે અને ઇન્ટરેસ્ટિંગ તો ખાસ છે. આખો વિષય બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો જોઈએ હવે તો આપણે અત્યારે જોયું કે દરખાસ્તની વ્યાખ્યા જોઈ, બુકમાં જેવી આપેલી છે એને સમજ્યા આપણે કે દરખાસ્ત કોને કહેવાય, એની શરતો કઈ કઈ હોવી જોઈએ. હવે જોઈએ કે ઈરાદો અને દરખાસ્ત. બરાબર, અમુક ટાઈમે આપણો જે ઈરાદો હોય અને દરખાસ્ત હોય એ બે વચ્ચે તફાવત કરવો બહુ જરૂરી છે. આપણને ખબર ના પડે કે સામેવાળો ઈરાદોને બતાવે છે કે દરખાસ્ત બતાવે છે. બરાબર, તો પહેલો ટોપિક કે કેવલ ઈરાદો એ દરખાસ્ત નથી. ખાલી ઈરાદો હોય એ દરખાસ્ત ના કહેવાય. બરાબર, જેમ કે હું ટ્રેનમાં જઉં છું, હું ટ્રેનમાં જાઉં ને 5 મતલબ કે જે સીટ પર બેઠો છું, આજુબાજુ 5-6 જણા બેઠા છે, એમની સાથે વાતચીત ચાલુ કરી. તો વાતમાં હું કહું છું, બરાબર, કે મારે છે ને એક સેકન્ડ હેન્ડ કાર ખરીદવી છે યાર, મારી કાર છે ઓલરેડી બગડી ગઈ છે, તો એક નવી સેકન્ડ હેન્ડ કાર સારી કન્ડિશનમાં હોય તો એમ મારે ખરીદવાની ઈચ્છા ખરી મારી. બરાબર, થોડું ડ્રાઇવિંગ બી શીખી લેવું છે સેકન્ડ હેન્ડ કારમાં. તો એનો મતલબ શું થયો? આ જે બોલ્યો ને એ મારો ખાલી ઈરાદો હતો. મેં એમ લોકો સામે દરખાસ્ત મૂકી નથી. બરાબર, મેં ખાલી જસ્ટ વાત કરી છે કે આવી કાર મારે ખાલી લેવી છે એમ. બરાબર, મેં એમને એવું નથી કીધું કે જો ભાઈ આટલા રૂપિયા મારે આ કાર લેવી છે, બરાબર, તમારી વેચવાની ઈચ્છા ખરી. આવું જો મેં કીધું તો એક્ઝેક્ટ નિશ્ચિત વ્યક્તિને, કેમ કે આમાં કીધું છે દરખાસ્ત કોને કરાય, તો કે નિશ્ચિત વ્યક્તિને જ કરાય. કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને મેં એવું કીધું હોય કે મારે આટલા રૂપિયામાં સેકન્ડ હેન્ડ કાર ખરીદવી છે, બરાબર, બોલો તમારો ભાવ, તો અને દરખાસ્ત કહેવાય. પણ જસ્ટ ખાલી ટ્રેનમાં 5-6 માણસને એટલું કહી દઉં ખાલી કે મારે કાર લેવી છે યાર થોડું ડ્રાઇવિંગ શીખવા માટે, અને મારો ખાલી ઈરાદો કહેવાય. બરાબર, અને દરખાસ્ત કહેવાય નહીં. એટલે અંદર એવું કહે છે કે ખાલી ઈરાદો એ દરખાસ્ત નથી. અને એમાં પાછું એવું કીધું છે કે આવો ઈરાદાને દરખાસ્ત સમજીને બીજી વ્યક્તિ કોઈ કામ કરે ને એને નુકસાન જાય તો એની જવાબદારી પહેલા વ્યક્તિની રહેતી નથી. જેમ કે 2 વ્યક્તિ આપેલા હોય, જેમ કે આ હું છું, આ એમ પોતે, બરાબર, આ સામેવાળો વ્યક્તિ છે. મેં અમને જેમ કે ઉદાહરણ આપ્યું, જેમ કે 5 વ્યક્તિ હતા ટ્રેનમાં જઉં છું, હું વાત કરું છું ને 5 વ્યક્તિ મારી બાજુમાં બેઠેલા હતા. હમણાં એક્ઝેક્ટ જે વાત કરીએ ઉદાહરણ લઈએ, બરાબર, કે ભાઈ કાર લેવી છે ને એમ છે ને તેમ છે, તો મારી ખાલી ઈરાદો બતાવ્યો. મેં શું બતાવ્યો? ઈરાદો. મારો ઈરાદો સાંભળીને આ 5 જણાને એવું લાગ્યું કે હું ઓફર આપું છું. બરાબર, તો 5માંથી આ એક જણ થોડો દોડ આવ્યો હતો, તો એને એવું કીધું કે જો મારી કાર છે આજે, તો મારી કારને થોડી રિપેર બરાબર કરાવી લઉં ને આ વ્યક્તિને વેચી દઉં. તો આ ભાઈ એની કાર રિપેર કરાવી દીધી, ખર્ચો કર્યો એની કાર પાછળ, ને મને કહે ચલો આ તમારી કાર છે, મતલબ તમારે જોઈતી હતી ને. તો હું કહીશ કે ભાઈ મેં તને કીધું કે મારે કાર જોઈએ છે તારી, મેં તો ખાલી ઈચ્છા કીધેલી મારી કે મારે આવી કાર લેવાની ઈચ્છા ખરી મારી. બરાબર, તો આ ભાઈ એવું કહે છે યાર મને તો એવું લાગ્યું તમે ઓફર આપી
કે તમારે કાર જોઈએ છે તો મેં મારી કારને ખર્ચો કરાવ્યો ને તમને વેચું છું હવે, બરાબર. પણ હું કહીશ કે મારે નથી જોઈતી ભાઈ, મેં તો ખાલી બસ ઈચ્છા હતી મારી. તો આ ભાઈ એવું કહેશે કે હું તમારી પર કેસ કરી દઈશ, કેમ કે તમારા લીધે મને ખર્ચો થઈ ગયો. તમારી વાત સમજીને, બરાબર, તમારી વાત સાંભળીને મેં મારી કારમાં ખર્ચો કરાવ્યો તો મારા પૈસા આવતો પાછા. તો હું એવું કહીશ કે હું કામ પૈસા આપું, મેં તો કે એવી ઓફર આપી નથી તમને, બરાબર, કે હું તારી જ કાર ખરીદીશ, મેં ખાલી ઈચ્છા કીધેલી. તો આમાં શું થશે? આમાં અદાલતમાં આનો કોઈ કેસ ચાલશે નહીં. કેમ નહીં ચાલે? કારણ કે કોન્ટ્રાક્ટ એક્ટમાં એવું કીધું છે કે જો તમારી ઈરાદો તમારા હોય અને સામેવાળા વ્યક્તિને દરખાસ્ત સમજી લે ને એવું કંઈ કામ કરે કે જેનાથી એને નુકસાન જાય તો એની જવાબદારી પહેલા પક્ષકારની રહેતી નથી, બરાબર. બીજું ઉદાહરણ લઈએ, જેમ કે હું છું, આ એમ પોતે એક છોકરો છે, રાહુલ નામ આપી દઈએ એને. તો હું છે ને ખાલી વાત કરું છું એને કે યાર છે ને મારી ઈચ્છા છે કે એમ દુકાન ખોલું મસ્ત ચાઇનીઝની, બરાબર, અને કોઈ માણસને રાખું કામ કરવા માટે, કેમ કે માણસ જોઈશે મારે, બરાબર. તો આ વાત છે ને રાહુલ સિરિયસલી લઈ લે છે. રાહુલ ઓલરેડી નોકરી કરે છે, તો રાહુલ આ વાતને સિરિયસલી લઈ લે છે અને રાહુલ નોકરી છોડી દે છે. રાહુલ નોકરી છોડીને મારી પાસે આવે છે, મને કહે છે ચલો કે મને રાખી લો હવે કે તમારી દુકાને, બરાબર. તો હું તને કેમ રાખું? તો રાહુલ કહે છે તમે તો કીધેલું કે દુકાન ખોલીશ તો કોઈને રાખવો છે, એટલે મેં નોકરી છોડી દીધી. તો મેં કીધું અલા ભાઈ, મેં ખાલી ઈચ્છા કીધેલી કે તું દુકાન ખોલીશ તો હું કોઈને રાખીશ, કેમ કે માણસ જોઈએ ને. તો આ રાહુલ તો ભાઈ સિરિયસ થઈ ગયો, નોકરી છોડીને આવી ગયો. તે મને કહે છે લાવો કે મારું નુકસાન વળતર આપો મને, મારો જે પગાર ગયો બધું નોકરી મને આપો હવે. તો હું કહીશ કે હું કામ આપું, મેં કીધેલું તને. તો રાહુલ કેસ કરી દેશે, બરાબર, કોર્ટમાં. તો રાહુલ ભલે કોર્ટમાં કેસ કરે પણ એ કેસ હારી જશે. કેમ? કેમ કે કોન્ટ્રાક્ટ એક્ટમાં કીધેલું છે કે જો તમારે ઈરાદો હોય ને તમારા ઈરાદાને સામેવાળી વ્યક્તિ તમારો દરખાસ્ત સમજી લે ને એને લક્ષીને કોઈ કાર્ય કરે તો જો નુકસાન થાય એની જવાબદારી પહેલા પક્ષની રહેતી નથી. મતલબ રાહુલે ભલે નોકરી છોડી પણ એમાં મારી કોઈ જવાબદારી છે નહીં. મારો તો ખાલી ઈરાદો કીધેલો મેં કે એને ઓફર નથી મૂકી કે તું મારી આમાં આવ, બરાબર. તો આ એક બહુ મસ્ત સમજવાનો પોઈન્ટ હતો કે ખાલી ઈરાદો હોય તો એને દરખાસ્ત ગણવામાં આવશે નહીં. બીજું, દરખાસ્ત માટેનું આમંત્રણ. જો હવે આ ટોપિક, હવે મિત્રો આ ટોપિકનું છે ને અલગથી તમને શોર્ટ નોટ બી પૂછાઈ શકે. એક મોટો આખો સવાલ ના પૂછે પણ એની જગ્યા પર એટલું પૂછે કે ટૂંક નોટ લખો દરખાસ્ત માટેનું આમંત્રણ. તો આમાં એવું આવશે કે અમુક લોકો જ્યારે દરખાસ્ત કરે ને, અમુક લોકો ખાલી દરખાસ્ત કરે પણ એકચ્યુઅલી દરખાસ્ત હોતી નથી, બરાબર. અમુક લોકો ખાલી એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય પણ આપણને એવું લાગે કે દરખાસ્ત કરે પણ એકચ્યુઅલી હોતું નથી. જેમ કે જો કોઈ દુકાનદાર હોય તો દુકાનદાર આપણને છે ને પ્રાઇસનું લિસ્ટ મોકલાવે, પ્રાઇસ લિસ્ટ આપણને મોકલાવશે દુકાનદાર. અમુક વસ્તુના ભાવ અંદર લખેલા હોય, મેનુ, હોટલમાં કેવું મેનુ હોય, દરેક આઇટમના ભાવ લખેલા હોય. એ રીતે અમુક દુકાનદાર પ્રાઇસ લિસ્ટ આપણને મોકલાવશે. તેનો મતલબ શું થયો કે દુકાનદારે આપણને દરખાસ્ત કરી? દુકાનદાર જે છે તે આપણને દરખાસ્ત કરે છે? ના, કેમ કે એ જસ્ટ ખાલી એનું વસ્તુનું માર્કેટિંગ કરે છે. એને જ આપણને ભાવ મોકલાય કે ભાઈ અમારી પાસે આટલી વસ્તુ છે, એનો ભાવ આટલા છે. તો એનો મતલબ કે આને દરખાસ્ત કહેવાય નહીં, કેમ કે આ ખાલી પોતાની વસ્તુનું શું કરશે? માર્કેટિંગ કરશે, બરાબર. એમાં જે વસ્તુ લખેલી છે એના આપણે ભાવ જોઈશું બધા, બરાબર. એ ભાવ જોઈને આપણે એનો ઓર્ડર આપીશું. તો આને કહેવાશે આપણી દરખાસ્ત. અને શું કહેવાશે? આપણી દરખાસ્ત. કેમ કે આપણે ભાવ જોયો ને એ ભાવ માટે એ વસ્તુનો આપણે દુકાનદારને ઓર્ડર આપીએ તે આપણી દરખાસ્ત થઈ, મતલબ કે આપણી ઓફર થઈ કે ભાઈ તમારે આટલી વસ્તુ ખરીદવી છે. તો આ જે આપણે દરખાસ્ત કરીએ એને કહેવાશે દરખાસ્ત. તો જો આ દરખાસ્ત આપણે કરી છે, એને સ્વીકારવી કે ના સ્વીકારવી એ કોની પર આધાર રાખે? દુકાનદાર પર. એ ચાહે તો યસ બી કહી શકે, ચાહે તો નો બી કહી શકે, એની ઈચ્છા. કોઈની દુકાનમાંથી આપણે કોઈ વસ્તુ ખરીદવી હોય તો આપણે ઓફર મૂકીએ ને કે ભાઈ અમારે આટલી વસ્તુ જોઈએ છે આટલા ભાવમાં. તો પેલાની દુકાન છે ભાઈ, એની ઈચ્છા, એ હા બી પાડે કાં તો ના બી પાડી શકે, બરાબર. એની પછી તો દરખાસ્ત આમાં કોની હતી? દુકાનદારે જે ભાવનું લિસ્ટ મોકલી દરખાસ્ત હતી? ના, એ ખાલી જાહેરાત હતી. એકચ્યુઅલી આ શું હતું? દરખાસ્ત માટેનું આમંત્રણ. જ્યારે દુકાનદાર આપણને મેનુ મોકલે ને એનો મતલબ કે એમાં ઇન્વિટેશન આપણને આપે કે ભાઈ તમે ઓફર મૂકો, બરાબર. હોટલમાં ખાવા જઈએ તો મેનુ આપે ને, મેનુ. તેનો મતલબ કે ઓફર કોણ આપે? હોટલવાળા આપણને આપે છે ઓફર? ના, એ લોકો આપણે ઇન્વિટેશન આપે કે જો અમારું મેનુ છે, આટલી આઈટમ છે, તો તમે અમને દરખાસ્ત આપો, તમે ઓફર કરો. મતલબ કે જ્યારે અમુક વસ્તુ લાગે દરખાસ્ત પણ એકચ્યુઅલી દરખાસ્ત હોતી નથી, પણ એ શું હોય છે તો કે દરખાસ્ત માટેનું આમંત્રણ હોય છે, બરાબર. આમાં પણ એવું જ હતું. તો આમાં એક કેસ આવે છે. એકચ્યુઅલી 2 કેસ તમને બુકમાં આપેલા છે પણ 2 જો તમારે ના યાદ રાખવા હોય એક રાખો તો પણ ચાલશે, બરાબર, પણ કમ્પ્લીટ રાખજો. આમાં હાર્વે વર્સિસ ફેશી
1893 સાલનો કેસ છે, બરાબર. તમે તો હશો પણ નહીં, હું પણ નહીં હોઉં, મોસ્ટ ઓફ કોઈ નહીં હોય આપણામાંથી. તો હાર્વે વર્સિસ ફેસીનો કેસ છે 1893માં. એમાં એવું છે કે હાર્વે તાર કરે છે. તાર એટલે છે ને ફ્રેન્ડ્સ કે પહેલાં મોબાઈલ ટેલિફોન એવું કંઈ હતું નહીં, તો પહેલાં તાર ટપાલ જેવી સિસ્ટમ ચાલતી હતી, બરાબર. એકચ્યુઅલી મને નહીં ખબર એકચ્યુઅલી તાર શું હતું, પણ ના સાંભળેલું છે આપણે બધાએ કે પહેલાં હતું તાર. તો હાર્વે તાર કરીને કહે છે ફેસીને. આ ફેસી અમુક વસ્તુ વેચે છે, BHP એવું કંઈ લખેલું છે. તો હાર્વે ફોન કરી મતલબ સોરી તાર કરીને ફેસીને કહે છે કે અમને છે ને BHP ખરીદવા છે. BHP કોઈ સાધનનું નામ છે, કોઈ એન્જિનિયરિંગમાં વપરાય છે. તો અમને છે ને BHP ખરીદવા છે, તો ભાવ બોલો, ઓછામાં ઓછો તમારો જે ભાવ હશે મતલબ કે રિઝનેબલ, તે ભાવે અમે ખરીદીશું. તો હાર્વે એવું કીધું, બરાબર. આ હાર્વે છે, માની લો આ ફેસી છે. તો હાર્વે ફેસીને ફોન કર્યો, બરાબર, કે અમારે BHP ખરીદવા છે, ભાવ હોય તો કહો. તો ફેસીએ જવાબ આપ્યો કે 900 પાઉન્ડ. જો 900 પાઉન્ડમાં લખેલા છે, બે નામ લખેલા જેથી તમને કેસ લો યાદ રહે, આ કેસ સ્ટડી તમને યાદ રહે. તો ફેસીએ કીધું કે ભાઈ 900 પાઉન્ડનો ભાવ છે તમારે, બરાબર, ખરીદવું હોય તો. તો હાર્વે કહે છે યસ, હા અમારે ખરીદવું છે. પણ ફેસીએ પછી કોઈ રિપ્લાય આપ્યો નહીં. તો કોર્ટમાં કંઈ કેસ ગયો હશે, બરાબર. તો કોર્ટે એવું કીધું કે જ્યારે હાર્વે ફોન કરેલો ફેસીને કે અમારે આટલા BHP ખરીદવા છે, ભાવ કહો. તો ફેસીએ એવું કીધું એ ભાવ 900 રૂપિયાનો છે. એનો મતલબ કે ફેસીએ જ્યારે કીધું તો આ દરખાસ્ત હતી નહીં, અને દરખાસ્ત કહેવાય નહીં. કેમ ના કહેવાય? કેમ કે હાર્વે ભાવ પૂછેલો ને ફેસીએ ભાવ કીધો, મતલબ કે જ્યારે પ્રશ્ન પૂછેલો એનો ખાલી જવાબ આપ્યો છે, એને કોઈ ઓફર મૂકી નથી. પણ દરખાસ્ત કોને કહેવાય એકચ્યુઅલી? તો દરખાસ્ત એને કહેવાશે કે જ્યારે હાર્વે હા પાડી હતી ને કે હા કે 900 પાઉન્ડ છે તો કંઈ નહીં અમે ખરીદીશું, તો અને ખરીદવાની સંમતિ બતાવી ઓફર, તો અને કહેવાશે દરખાસ્ત કહેવાય, બરાબર. એટલે આ કેસમાં ખાલી એટલું કીધું છે કે જ્યારે તમે વેપારી હોય ને ગ્રાહક હોય, બરાબર, તો વેપારી ગ્રાહકને કહે કે અમારી પાસે આટલી વસ્તુ છે, તો એને દરખાસ્ત ના કહેવાય. પણ નક્કી કરેલા ભાવે જ્યારે ગ્રાહક રાજી થઈ જાય ને કે હા હા કે આ ભાવે અમે વસ્તુ ખરીદીશું, તો એને શું કહેવાશે? એને દરખાસ્ત કહેવાશે. એની પછી ટેન્ડર. ટેન્ડર એટલે શું? તો ટેન્ડર શબ્દ ઘણા બધા સ્ટુડન્ટ્સ માટે નવો હશે, ઘણા બધા થોડું જાણતા હશે, કેમ કે તમે ટીવી સિરિયલ કે ફિલ્મ જુઓ ને તેમાં આ શબ્દ ઘણીવાર આવે છે ટેન્ડર. બિઝનેસમેન જે હોય ને એ બધા ટેન્ડર ભરે. આ એકચ્યુઅલી ટેન્ડર એટલે શું, બરાબર. તો આવું કંઈ એક્ઝામમાં તમને નહીં પૂછાય, પણ નોલેજ, મેં કીધું નોલેજ મોટી વાત છે ભાઈ. માર્ક્સ કરતાં બી છે ને નોલેજ બહુ મોટી વાત છે, ઓકે. કેમ કે માર્કશીટમાં જે માર્ક્સ હશે ને એની પરથી તમે માપી ના શકો કે આ માણસ કેટલો ઇન્ટેલિજન્ટ છે, કેટલો બુદ્ધિશાળી છે. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખજો, માર્ક્સ પાછળ ભાગવા કરતાં નોલેજ પાછળ ભાગજો, બરાબર. પેલા આમિર ખાને બી કીધું છે ને 3 ઇડિયટમાં. તો પછી લોકો કઈ કઈ મરી ચાલે પણ તમે સાંભળતા જ નહીં, બરાબર. એની પછી જોઈએ ટેન્ડર. તો ટેન્ડર એટલે જેમ કે જો એક ઉદાહરણ આપું, મારે મારું ઘર બનાવવું છે, બરાબર. તો હું શું કરીશ? 3-4 કોન્ટ્રાક્ટરને પકડીશું, 3-4 કોન્ટ્રાક્ટર કે 3-4 આર્કિટેક્ટને પકડીશ, તેમની પાસેથી લિસ્ટ મંગાવીશ. કોટેશન કહેવાય. કોટેશન તો તમે સમજતા હશો. કોટેશન એટલે એવું કે જેમ કે હું કોન્ટ્રાક્ટર છું, બરાબર, કોઈ માણસે ઘર બનાવવું છે, તો હું મારે છે ને મારું મતલબ કે ખર્ચા બતાવીશ એને કે જો હું આટલી મારી મજૂરી થશે, મતલબ મારી મજૂરી નહીં, મારા જે માણસો છે એની આટલી મજૂરી થશે, આટલી સિમેન્ટ માલ સામાન આટલો લઈ આપીશ, એનો ખર્ચો આટલો અને ટોટલ આટલા રૂપિયાનું ઘર તમારું બનશે. મતલબ કે મારા જે ખર્ચા હોય ને બધા એને કોટેશન કહેવાય કે આટલા ખર્ચો થશે, આટલો ભાવ છે કોન્ટ્રાક્ટનો, બરાબર. તો આમાં ટેન્ડરમાં એવું આવે કે પ્રાઇવેટ માણસ જ્યારે હોય ને જેમ કે હું, તો મારે મારું કોઈ કામ કરાવવું હોય તો 5-6 કોન્ટ્રાક્ટરને પકડીશ ઘર બનાવવા માટે, દરેકના ભાવ મંગાવીશ, બરાબર. જેમ કે મારું 2 માળનું ઘર બનાવવાનું છે તો એના 10 લાખ, બીજા કોન્ટ્રાક્ટરના 15 લાખ, ત્રીજા કોન્ટ્રાક્ટરના 9 લાખ. તો જેનો ભાવ સારો પડે, મને કામ સારું લાગે, ભાવ રિઝનેબલ લાગે, એને હું કામ આપી દઈશ. બસ સેમ વસ્તુ જે સરકારમાં થાય ને એને ટેન્ડર કહેવાય, બરાબર. જેમ કે કોઈ ગવર્મેન્ટ કોઈ કામ છે, બ્રિજ બનાવવાનો છે, બ્રિજ, બરાબર. તો બ્રિજનો માલિક કોણ હોય? સરકાર હોય, પ્રાઇવેટ માણસ તો ના હોય. એટલે ગમે તેને કામ ના આપી શકાય. કોઈ પણ સરકારી કામ કરાવવાનું હોય ને, ચાહે રસ્તો બનાવવાનો હોય, બ્રિજ બનાવવાનું હોય કે કોઈ પણ સરકારી મકાન બનાવવાના હોય, તો એમાં છે ને સરકાર ટેન્ડર બહાર પાડે, બરાબર. ટેન્ડર જેમ કે આપણે બ્રિજ બનાવવાનો છે, આ સરકાર છે, ધારો કે સમજી લેવું. તો સરકાર છે ને ટેન્ડર બહાર પાડશે કે બ્રિજ બનાવવાનો છે આપણે. તો 3 કંપની એમાં ઇન્ટરેસ્ટ રાખે છે, આ પહેલી, બીજી, ત્રીજી. 3 કંપનીએ ટેન્ડર ભર્યા, બરાબર. તો આ જે છે ને એને કીધું કે ભાઈ અમારે બ્રિજ બનાવવાનો ખર્ચો થશે 1 કરોડ, એપ્રોક્સ અમાઉન્ટ, બરાબર, 1 કરોડ. અને કીધું 5 કરોડ બીજાએ, ને ત્રીજાએ કીધું 3 કરોડ. મતલબ કે આ લોકો ટેન્ડર ભર્યા. ટેન્ડર એટલે કાગળિયા જે આવે એના ખર્ચો, કોટેશન બધું લખેલું, એ ફાઇલ સરકારને જમા કરાવી ઓફિસમાં.
તો સરકારે બહાર પાડેલું ને ટેન્ડર બ્રિજ બનાવવા માટે, તો આ 3 કંપની છે, ઇન્ડિયાની ટોપ 3 કંપની છે કન્સ્ટ્રક્શન. તમે નામ સાંભળ્યું છે એલ&ટી. એલ&ટી કંપની ઇન્ડિયાની બહુ મોટી કન્સ્ટ્રક્શન કંપની છે. મતલબ ઉદાહરણ તરીકે આવી કોઈ 3 કંપનીએ ટેન્ડર ભર્યા, પોતાના ખર્ચા સબમિટ કર્યા કે ભાઈ આટલો ખર્ચો થશે. તો આમાં સૌથી સારો ભાવ લાગ્યો આ કંપનીનો 1 કરોડ. ખર્ચો પણ ઓછો છે ને કામ સારું કરે છે. એનો મતલબ કે સરકારે એક્સેપ્ટ કરી લીધું કે યસ, આ કંપનીને કોન્ટ્રાક્ટ આપી દીધો બ્રિજ બનાવવાનો. ટર્મ કન્ડિશન બધી કહી દીધી કે આવો બ્રિજ બનાવવાનો છે, આટલા વર્ષમાં કામ પૂરું કરવાનું છે, બરાબર. આવી ટર્મ કન્ડિશન કહી દીધી ને કોન્ટ્રાક્ટ આપી દીધો. તો આ બધામાં દરખાસ્ત કોને કહેવાય અને સ્વીકાર કોને કહેવાય? શું સરકારે જાહેરાત બહાર પાડેલી કે બ્રિજ બનાવવાનો છે ને કોઈ જે કંપની ઇન્ટરેસ્ટેડ છે આ કામમાં, એ પોતાના ટેન્ડર મોકલે, તો શું આ જાહેરાત બહાર પાડેલી સરકારે એને દરખાસ્ત કહેવાય, એને ઓફર કહેવાય? ના કહેવાય. કેમ ના કહેવાય? કેમ કે સરકાર ખાલી શું બહાર પાડે છે? એડવર્ટાઇઝમેન્ટ, જાહેરાત. પેપરમાં તમે ન્યૂઝમાં જોતા હશો, આડા દિવસે આવતું જ હોય છે ટેન્ડર, બરાબર, એવું કે લખેલું જ હશે. જો તો સરકારે માત્ર જાહેરાત બહાર પાડી, બરાબર. પછી આ લોકોએ શું કર્યું? આ લોકોએ પોતાના સબમિટ કર્યા ભાવ કે એમાં આટલો ખર્ચો થશે અને આટલો ખર્ચો અને આટલો ખર્ચો, તો આને કહેવાશે દરખાસ્ત. આ લોકો જે સબમિટ કરાવશે એને કહેવાય દરખાસ્ત. ઓફર મૂકે છે આ લોકો. સરકાર આ લોકોને ઓફર નહીં મૂકી, સરકારે ખાલી જાહેરાત આપી છે. ઓફર આ લોકોએ કરી કે ભાઈ આટલા રૂપિયામાં અમે તમારું કામ કરીશું. આ લોકોએ ઓફર કરી છે, બરાબર. તો આ લોકોએ પોતાની ફાઇલ જમા કરાવી સરકારને, અને કરાવી. તો શું અને સ્વીકાર કહેવાય? સરકારે એમની ફાઇલ ખાલી લીધી છે, તો એને સ્વીકાર કહેવાય? ના કહેવાય. કેમ ના કહેવાય? કેમ કે એ લોકોએ ખાલી ફાઇલ જમા કરાવી છે. સ્વીકાર ક્યારે કહેવાશે? કે જ્યારે આ 3 કંપનીમાંથી કમ્પેરિઝન કરશે સરકાર, અને જેનું કામ સારું લાગશે ને જેનો ભાવ ઓછો લાગશે એને હા પાડશે ને, એને કહેવાશે સ્વીકાર. મતલબ ફાઇલ તો 3 લઈ લીધી છે, એને કંઈ સ્વીકાર કરો ના કહેવાય, બરાબર. પણ સ્વીકાર કોને કહેવાશે? જ્યારે આ કંપનીનો ભાવ ચકાસીને એને કામ આપ્યું, બરાબર, તો એને કહેવાશે સ્વીકાર. તો જ્યારે અને દરખાસ્ત કરીને સરકારે સ્વીકાર કર્યો ત્યારે થઈ જશે કોન્ટ્રાક્ટ થશે બે વચ્ચે, બરાબર. તો આમાં એ જ કહેવામાં આવે છે કે ટેન્ડરમાં જ્યારે સરકાર મતલબ કે કોઈ બી વ્યક્તિ જ્યારે એડવર્ટાઇઝમેન્ટ કરે ને એને દરખાસ્ત ના કહેવાય, પણ એ જોઈને જ્યારે બીજો વ્યક્તિ ઓફર મૂકે એને દરખાસ્ત કહેવાય, બરાબર. બાકી સરકાર દરખાસ્ત નથી કરતી. સરકાર આ લોકોને છે ને ઇન્વિટેશન આપતી હતી, આમંત્રણ આપતી હતી, બરાબર. તો એને દરખાસ્ત ના કહેવાય, એને દરખાસ્તનું આમંત્રણ કહેવાય કે ભાઈ લાવો તમે દરખાસ્ત મૂકો, ઓકે. એની પછી આવે હરાજી. તો હરાજી શબ્દ બી તમે સાંભળ્યો હશે. નીલામી જેને કહેવાય, હિન્દી મૂવીઝમાં સિરિયલમાં બહુ બધું આવે છે. ઘણા બધા મૂવીમાં બતાવેલું છે. નીલામી થાય, મોટા મોટા બંગલા હોય, કંપની હોય, એની નીલામી કરે, બરાબર. નહીં બરાબર ભાવ બોલતા 5 કરોડ 10 કરોડ, પછી એક પેલો હાથમાં હથોડો લઈને બેઠો હોય, 1 કરોડ 1 કરોડ 2 1 કરોડ 3 દંડાના દંડ ફાઇનલ, બરાબર. તો એને હરાજી કહેવાય. તો હરાજી એટલે શું? હરાજી એટલે એવું વસ્તુ બહુ મોટી, મતલબ કે મૂલ્યવાન હોય, કિંમતી હોય, કે જેનો કોઈ માલિક ના હોય, બરાબર. તો સરકાર એની હરાજી કરે, કાં તો કોઈ બી પ્રાઇવેટ સંસ્થા એની હરાજી કરે. જેમ કે લાઈવ એક્ઝામ્પલ આપું, જેમ કે મેં લોન લીધી છે, SBI પાસેથી 10 કરોડની, બહુ મોટી લોન, 10 કરોડની લોન લીધી છે. તો SBI લોન એમને આપશે નહીં આપે. બદલામાં મેં મારું 5 કરોડનો બંગલો છે એ શું મૂક્યો છે? ગીરવે મૂક્યો છે. ગીરવેનો મિનિંગ તો સમજતા હશો, બરાબર. મેં ગીરવે મૂક્યો છે 5 કરોડનો બંગલો, એટલે કાલ ઉઠીને જો 10 કરોડ ના આપી શકું, જે એકચ્યુઅલી આમાં છે ને SBI મને 10 કરોડની લોન આપશે ને તેની સામે મારે છે ને ભાઈ 15 કરોડ મૂકવો પડશે. સોરી, હા, એવું ના ચાલે. 5 કરોડનો બંગલો ના ચાલે, કેમ કે કાલ ઉઠીને લોન લઈને આવી ગયો તો એ લોકો મારો બંગલો તો વેચી મારશે 5 કરોડનો, બાકીના 5 કરોડ વસૂલ ક્યાંથી કરશે? તો ભલે મને લોન આપે છે 5 કરોડની, પણ એની સામે મેં મારો 15 કરોડનો બંગલો ગીરવે મૂકેલો છે. એટલે કાલ ઉઠીને જો 5 કરોડ ના ભરી શકું લોનના હપ્તા, તો એ લોકો મારો બંગલો શું કરશે? વેચી મારશે. તો કેમ ના વેચશે? તો એ લોકો બંગલો વેચવા માટે શું કરશે? હરાજી કરશે, નીલામી કરશે. એટલે પહેલાં તો છે ને SBI શું કરશે? જાહેરાત બહાર પાડશે પેપરમાં કે આ આટલો બંગલો છે, આટલો સ્ક્વેર ફૂટનો આટલો બંગલો છે, આ એરિયામાં આવેલો છે લોકાલિટી, તો આ ભાઈ અમારે હરાજી કરવાની છે. તો જે બી લોકો ઇન્ટરેસ્ટેડ હોય બંગલો ખરીદવા, એ આ તારીખે નીલામી રાખેલી છે, ઓક્શન, ઇંગ્લિશમાં એનો ઓક્શન કહેવાય. તો આ તારીખે ઓક્શન રાખેલો છે, આવી જજો જેને ઇન્ટરેસ્ટ હોય તે, બરાબર. તો લોકો આવે છે. પહેલાં આવે છે મુકેશ અંબાણી, બરાબર, ખાલી. પછી આવે છે રતન ટાટા બી આવે છે બંગલો ખરીદવા. એની પછી આવે છે અદાણી, ગૌતમ અદાણી, બરાબર. પછી ચોથો નહીં, 3 જ બોલાવીએ, બહુ ભીડ નહીં કરવાની, કોરોના ચાલે. તો 3 જણ આવે છે બંગલો ખરીદવા માટે. તો SBI વાળા બંગલાની હરાજી કરશે. મારો જે બંગલો છે મોટો, એ બંગલાની હરાજી કરશે. તો ભાવ બોલવાનું કહેશે. તો અદાણી કહેશે કે ભાઈ ચલો, બંગલાની કિંમત કેટલી હતી? 15 કરોડ. તો અદાણી કહેશે ચલો 16 કરોડ ભાઈ મારા, 16 કરોડ, બરાબર. રતન ટાટા કહેશે ચલો ભાઈ મારા 18 કરોડ. રતન ટાટા કહેશે 18 કરોડ. આપણે મુકેશ અંબાણી કહેશે 25 કરોડ. કેટલા કહે છે? 25 કરોડ ડાયરેક્ટ.
પછી આ બેની હિંમત નહીં ચાલતી બોલવાની, કેમ કે આટલા બધા તો પૈસા અમારી પાસે મતલબ છે ખરા પણ અપાય ના, બરાબર. તો સૌથી હાઈએસ્ટ પ્રાઇસ કોની હતી? મુકેશ અંબાણીની. કેટલા કીધા? 25 કરોડ. તો એ જે માણસ બેઠેલો હશે SBIનો એ કહેશે 25 કરોડ 1, 25 કરોડ 2 અને 25 કરોડ 3, ડન. બસ આ બંગલો કોને જશે હવે? મુકેશ અંબાણીનો બંગલો થઈ ગયો. તો આ જે બધી પિક્ચર ચાલ્યું આખું, એમાં દરખાસ્ત કોને કહેવાય? શું SBIએ જાહેરાત બહાર પાડેલી હરાજીની, એને દરખાસ્ત કહેવાશે? ના કહેવાય. એ ખાલી જાહેરાત કરી છે, બરાબર. પેપરમાં જાહેરાત આપી SBIએ કે આ તારીખે આ બંગલાની નીલામી થશે, એને દરખાસ્ત કહેવાય નહીં. કાલ ઉઠીને જો કેન્સલ બી કરી દે ને તો બી કોઈ પગલાં લઈ શકાય નહીં, કેમ કે દરખાસ્ત હતી નહીં, બરાબર. તો આ લોકોએ જે બીડ જે જમા કરી, મતલબ કે જે બોલી લગાવી, એને દરખાસ્ત કહેવાશે? તો હા, એને દરખાસ્ત કહેવાશે. એને દરખાસ્ત કહેવાશે. આ લોકો જે ભાવ કીધા ને, અદાણીએ કીધું 16 કરોડ, ટાટાએ કીધું 18 કરોડ, મુકેશ અંબાણી કીધું 25 કરોડ, તો આ લોકોએ દરખાસ્ત મૂકી, ઓફર મૂકી આ લોકોએ, બરાબર. તો શું આ બધાની ઓફર આ લોકોએ સાંભળી SBIએ, તો બધાની દરખાસ્તનો સ્વીકાર કર્યો કહેવાય? ના કહેવાય. સ્વીકાર નથી કર્યો, બરાબર. એનો મતલબ એવું નહીં કે અદાણીએ 16 કરોડ કીધા કે લો ભાઈ બંગલો તારો, નહીં. આમાંથી જેનો ભાવ સૌથી વધારે હશે ને બંગલો એને જ આપવામાં આવશે. એટલે જ્યારે મુકેશ અંબાણી ભાવ બોલ્યો 25 કરોડ, ને પેલા 1 2 3 કીધું, બરાબર, પછી કહેવાય કે મુકેશ અંબાણીની ઓફર SBIએ શું કરી? સ્વીકાર કરી. સૌથી હાઈએસ્ટ પ્રાઇસ મુકેશ અંબાણીનો હતો, એની ઓફરની SBIએ સ્વીકાર કરી, પછી કહેવાશે. ને પછી SBIની જવાબદારી બની જાય છે કે આ બંગલો એને આપવો, બરાબર. જો પછી SBIને બંગલો ના આપે તો મુકેશ અંબાણી એની સામે કાયદાકીય પગલાં લઈ શકે છે. મતલબ દરખાસ્ત તો ત્રણે કરેલી, પણ સ્વીકાર ખાલી કોનો થયો? મુકેશ અંબાણીનો. તે પણ ક્યારે? જ્યારે સૌથી હાઈએસ્ટ પ્રાઇસ હતો ત્યારે, બરાબર. પછી એની કાયદાકીય જવાબદારી આવે છે SBIની કે પછી એને બંગલો આપી દેવો. તો આપણે એ કહું હતું દરખાસ્ત અને સ્વીકાર. છેલ્લા આવે છે વીમાના કરાર, ઇન્સ્યોરન્સ. તો ઇન્સ્યોરન્સનો કરાર જ્યારે આપણે કરીએ, ઇન્સ્યોરન્સનો કરાર, તો શું એ દરખાસ્ત કહેવાય? ને દરખાસ્ત કહેવાય તો દરખાસ્ત કરે કોણ? આપણે કે વીમા કંપની? આપણે જ્યારે વીમા કંપની કે વીમા એજન્ટ પાસે જઈએ ઇન્સ્યોરન્સ કઢાવવા માટે, તો શરૂઆતમાં વાતચીત કરીએ ને કે અમારે આટલો ઇન્સ્યોરન્સ કઢાવવો છે, આટલું કામ છે, બરાબર. એ ખાલી સિમ્પલ વાતચીત કહેવાય, કે દરખાસ્ત કે ઓફર કહેવાય નહીં. પણ વીમા કંપની છે ને પછી આપણી સામે દરખાસ્ત મૂકશે. વીમા કંપની દરખાસ્ત મૂકશે કે ભાઈ આટલા રૂપિયાનો પ્લાન છે, આટલું ઇન્સ્યોરન્સ છે, આવી રીતે તમને મળશે પૈસા, આવો કે એક્સિડન્ટ થાય કે કોઈ ડેથ થઈ જાય તો આવી રીતે તમને પૈસા મળશે. તો વીમા કંપની જે કરશે ને એને કહેવાશે દરખાસ્ત, એ ઓફર કહેવાય. ને પછી આપણે ઓફરને સ્વીકાર કરીશું. પણ એ કોન્ટ્રાક્ટ અમલમાં ક્યારે આવશે? કોન્ટ્રાક્ટ તો આપણે મોડે કાગળિયા તો કરી દીધા, પણ એ કોન્ટ્રાક્ટ અમલમાં ક્યારે આવશે? કે જ્યારે આપણે પહેલું પ્રીમિયમ ભરીશું ને ત્યારે જોખમ સ્ટાર્ટ થશે. મતલબ જ્યારે આપણે પહેલું પ્રીમિયમ ભરીશું ત્યારથી કરાર અમલમાં આવેલો કહેવાય. જ્યાં સુધી આપણે પ્રીમિયમ ભરતા નથી પહેલું પ્રીમિયમ, એની પહેલાં વીમા કંપની પોતાની દરખાસ્ત કેન્સલ બી કરી શકે છે. વીમા કંપની કહી શકે છે કે જાઓ ભાઈ અમારે કોઈ તમને પોલિસી વેચવી નથી, પણ ક્યારે કહી શકે? આપણે પ્રીમિયમ ભરીએ એની પહેલાં કહી શકે. જો એકવાર આપણે પ્રીમિયમ ભરી દીધું પછી એમની ઓફર કેન્સલ કરી શકે નહીં. કોઈ બી હિસાબે એમને આપણને પોલિસી આપવી પડે, બરાબર. તો ઇન્સ્યોરન્સનો કોન્ટ્રાક્ટ અમલમાં ક્યારે આવશે? કે જ્યારે આપણે પહેલું પ્રીમિયમ ભરીએ ત્યારે કોન્ટ્રાક્ટ અમલમાં આવશે. એની પહેલાં કંપની એની દરખાસ્ત કેન્સલ કરી શકે છે, પણ પછી કરી શકે નહીં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જોયું દરખાસ્ત અને સ્વીકાર. દરખાસ્તનો મિનિંગ જોયો, એની કન્ડિશનો જોઈ, એને લગતા જે અમુક ટોપિક હતા એ જોયા, બરાબર. તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં ખબર પડી હશે. ને જો કોઈ વસ્તુમાં ડિફિકલ્ટી હોય, ખબર ના પડી હોય તો તમે પોતાની જાતને ફ્રી સમજજો, બરાબર. મને પૂછવા માટે કાં તો મેસેજ કરવા માટે તમે પૂછી શકો છો. થેન્ક યુ.